મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ચૂંટણી પ્રભારીનું નિવેદન સામે આવ્યું છે। આપને જણાવી દઈએ કે ચૂંટણી પ્રભારી પૂંજા વંશનો ખુલાસો। કરસન સોલંકી કોંગ્રેસનો કાર્યકર્તા જ નથી, ટિકિટ માંગવાનો તેનો અધિકાર જ નથી, ચૂંટણી પ્રભારીનું કહેવું છે। ભાજપ દ્વારા કોંગ્રેસના લોકો કેમ તૂટે તે માટેના કરવામાં આવે છે પ્રયત્ન। ટિકિટને લઈને કોઈ ચર્ચા થઈ જ નથી। કાર્યકારી પ્રમુખ તરીકે અમિત પટેલના સ્વાગતનો હતો કાર્યક્રમ। ચૂંટણી પ્રભારી પૂંજા વંશનો ખુલાસો। તેમણે જણાવ્યું કે કરસન સોલંકી કોંગ્રેસનો કાર્યકર્તા જ નથી, ટિકિટ માંગવાનો તેનો અધિકાર જ નથી। ભાજપ દ્વારા કોંગ્રેસના લોકો કેમ તૂટે તે માટેના કરવામાં આવે છે પ્રયત્ન। ટિકિટને લઈને કોઈ ચર્ચા થઈ જ નથી। કાર્યકારી પ્રમુખ તરીકે અમિત પટેલના સ્વાગતનો હતો કાર્યક્રમ। જે માણસ એમની ટિકિટ માટે હોબાળો થયો જ નથી, એ માણસ કોંગ્રેસ પક્ષનો સભ્ય જ નથી, તો પછી ટિકિટ માટેનો હોબાળો થવાનો સવાલ જ નથી। દાખલા તરીકે અરે એને સાબિતી આપે તો તમે એમની પાસેથી સાબિતી મેળવી લો। અમારા પક્ષનો એ સભ્ય નથી, કોંગ્રેસ પક્ષ સાથે એ જોડાયેલા નથી, છતાં પણ કોંગ્રેસ ભવનમાં આવી અને જે પ્રકારે એને જે વર્તન કર્યું છે એ મીડિયાની સમક્ષ છે, તમારી નજરની સમક્ષ છે। તમે બધા એના વિઝ્યુઅલ છે એ લીધા છે, તમે એને સાંભળ્યા છે, અને એને જે રીતે વર્તન કરીને બોલતા હતા, એ ભાષા અથવા એ શબ્દ પ્રયોગ જે રીતે એ કરતા હતા, એ કોંગ્રેસની કરતર ન જ હોઈ શકે।